એ મને ખબર નહીં. ગલો પડ્યું કરી દો. હા ગલો પડ્યું. આવી નથી આ ગાય થઈ જ નથી. હા એ થાય બેટરી મસ્ત. તો ક્યાંય લઈ જાય એવડું ઈ એ વિશે તો અહીંથી સર્વિસ હતી લઈ જાવ ને કદાચ એ વિશે તો સાટા આવતા વ્યાજો કરી થોડાક થઈ પીએમાં જો હાથ આઠ પાય બંધ કરી દીધું બે આવશે પાણી હતો પાણી હતો કેટલું હતું પી ગયું સાત આઠ વ્યાજ એક વહેતું ગયું બંધ કીધું સાત આઠ બે ખીડ્યો ને પછી પાય બે થાય બોલ્યો હા એવું થાય ઉવારને બહુ પવાય નહીં. હે ઉવારને બહુ પવાય નહીં. અત્યારે હું લંઘાય ઓછો ને એટલે હા વાતાવરણ ઠંડુ રહ્યું એટલે બોલું આવી ગયું છે બોર આવી ગયા કોણ આવી ગયા વાડીએ વાડિયાનું જો જ નથી જાવું તું લાગે જવાનો જ નથી તું જવા વાડીએ ઉગાડી દીધો તો ત્યાં હોય એવડો ને એવડો ના હોય ને પાછો થોડોક નાનો હોય છે ટ્રેક્ટરે વાયો ટ્રેક્ટરે ટ્રેક્ટરે ચાર ચા પાળિયા કરીને વાઈ દીધો ઠેક પાથરા પાળ્યા કરી દીધા એક પાળિયા ચાર ચા ભારે એવું જો આમ આમ વેચના ગાળા છે ને ચાર સા એટલે એમ થાય એમ નહીં ઓમ આમ શાહમાં વેચનો ગાળો છે ને હા ભારે એવું જો છે ખરેખર એવું જો વેચનો ગાળો એટલે તો ઉલા ઘોડે સોંપતા એને ઘોડે થઈ જાય ને બહુ સારો હોય હા એને શોધવો હોય તો ઘાટો લોંડા હું તો છોકરો પણ ખેતર કેમ વાવ્યો છે એ શોધવો હું તો આમ આવે સપને મારા ઠોક્યા સપને આવે એટલે નહીં આ પારવવા જોઈએ એક કેમ મારે રાગો એક હાથમાં ન રહે ને હા આમ આવે દેખાત આમ આમ ઉગો એમાં ત્રણ એકાદી પ્યાલ થયો હોય તો ઉપાય દે નહીં ને આમ જ ગુડાઈ જાય વાઇટ તો બધી એક ઉઠ લાખો વાઇટ બે એમ નહીં બે છોડવા નીકળ્યા ત્રણ અરે ઘેરા ના બે કિલો બે પારવી નખાય હવે જડે આવી ગયા પાયો ને તો પારવી ન ખાય હા તો પારવી ન ખાય પારવી નખાય નકર બીજા છોડવાનું હારા થાય આ પારવી નખાય ને મેં કીધું પારવી નખાય પછી જીવાય ન હાલે પારવતા પારવી જ નખાય હમ હવે થોડો કઠણ થઈ ગયા ઉંબળી માન ઉંબળાય હા પણ બીજા હારવાર ઉંબળે જાય ને બીજા નહીં મોટા થઈ જાય પછી તો નાના હોય કાંઈ ખેંચી લેવાય પવન તો આમનો છે એટલે આપણો વારો જ નહીં આવે એવું લાગે છે પવન હાફ મોકલે રે વરસાદ હવે ઝૂલી રહ્યો છે આવે તો આવે ને ફરતો હાલ્યો જાય છે એવું થાય છે કાલે ઘડીક આવ્યું ને વી ગયું એવું થયું ને કાલે એમ થતું કે આવી જઈશ પણ આવ્યું રોજ ને 2-3 કલાક તો આ બધા આવે બધા આવે છે છોકરો રબાઈ તમારે ઓલા હોમલાના છોકરા કયા રબારીમ કયું હે ક્યાં કયું રબારી? રબાઈ આ ઓલું બોટાદ વાળો ને કોણ ભાગ્યું વાળો એ બીજલ ખાંડ વાવે. હે મારે બીજલા આકા વાવે હતા. આ પાર્યું ઓલા બોટાદ વાળો રે રબાઈ હા પણ આ બે માર્ગ વસાળી રહ્યું ને હું તો બીજલો વાવે છે રત્નાનું એનું નથી વાવતા, બોટાદ વાળાનું વાવે છે. ટ્રેક્ટર હાલતા બે દીમાં હા પણ એ વાવે પણ ઈજાદભાઈ ઓલા એના ટ્રેક્ટર એના આવે છે પીરકા જેજરિયાના આવે છે આ બે માર્ગ વસાળા પડ્યું હતું એ ને હા એ બીજલ ખાન 2 વર્ષ રાખ્યું, પોરે રાખ્યું, ધોણે રાખ્યું. બીજે રાખ્યું ને બોલું શિવલાનો છોકરો રાખે છે હા ઇન પર કે ચિંતા છોકરો નો ઓલ્યો રહ્યો ને તો વરસાદ કમ્પ્લીટ ચડ્યો છે અને આપણે જોઈએ ધાબા માથે ચડીને કેવો વરસાદ આવી રહ્યો છે. તો વરસાદ તો ઘણો સેટો હોય એવું લાગે છે, ચોટીલા બાજુ વરસાદ હોય છે એવું લાગે છે. તો આજે મેં થોડુંક મેળા બાંધવાનું કામકાજ કર્યું છે
મોરામાં થોડીક તકલીફ પડે છે અને ટાઈમ લાગે છે પ્લાસ્ટર કરવામાં, કેમ કે ખોટી પણ કામ છે. હવે થોડીક રેતી ચડાવી દઈએ ત્યાં બરાબર. હા, અમારો ટોની, મસ્ત મજાનો ટોની. તો આ મકાનનું ટોની મસ્ત. ઠંડુ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, પવન મસ્ત આવી રહ્યું છે અને વરસાદ ધીમે ધારે આગળ વધે. વરસાદ ધીમે ધીમે મહેર કરી રહ્યો છે, એકદમ મસ્ત પવન આવી રહ્યો છે. તો હવે અમારું કામકાજ છે કડિયા કામનું, પ્લાસ્ટર મારવાનું. જો હજી અંદર સાઈડ બાકી છે ને અમુક જગ્યા ઉપર લાગી ગયું છે પ્લાસ્ટર. તો આવનારા દિવસોમાં બધી કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ જશે, પછી હું વિડીયો રિલે કરીશ. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વિડીયોની અંદર લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરતા રહેજો અને આવનારા વિડીયો તમને મળતા રહેશે. તો જય જવાન, જય કિસાન.